કંટાળી ગયો હું શું કરવાનું સારું થાય રિક્ષા હલાવવા વાળાનું લાઈન પકડાવવા વાળાનું ધંધો થતો નહીં 1000 રૂપિયા કમાવું દાડે 100 રૂપિયા ખર્ચો થાય મારો 200 રૂપિયા ગેસ ના ખાવાનો બહેરો ઘેર 300 વધાવવાનું તો કે મતલબ 500 હાલો આ હિસાબનો હું સરવાળો બાદ બાકી ગુણાકાર ને કરું છું રીતે મને તો એ ખબર નહીં પડતી એમ તો પેલું હું આરો ડફોળો થયો હળજો વીમો નહીં પીયુસી નહીં કોઈ પાર્સિંગ નહીં શું કરું રાતની ઊંઘ આવતી નહીં 3 વાગ્યા સુધી જાગવું પડે એ ભગવાન કોક કર હવે દરરોજ રિક્ષામાં 6-7 હજારનો ફેરો હાલ ભગવાન 2 હાથ જોડો હવે કંટાળે હું 6-7 હજાર લઈને ઘેર આવું ને તો એમ લાગે હૃદય વાળે મને કે હું કોક કરું છું એમ ઇટાળી હવે કાલે ઇટાળી મેલી હતી ચિયોક લઈ ગયો લાગે કહું છું વાહ છે ગોતવાની હવે મારે રિક્ષા ચડે મેળવી પડશે ભાઈ નકર અગડીને ભાઈ જતી રહે ઇટાળી શું લેવા આવ્યો તમે લોકો એકલા ચા પીવા ગયા મને ફોન તો કરવો તો હવે નવરા બેઠા તને ફોન કરવા બે અને તને ચા પીવા લઈ જાય પૈસા કુદાડો હોય ત્યાં ખીજામાં રૂપિયો તો હતો નહીં મફતની ચા પીવા આવે લુખવાડ હારું કોઈ વધો એ તો પીસે જા લે હેડ સીના. 10 રૂપિયા આ તો મળી ગયા મને તો 10 રૂપિયા અરે લુખો મને લુખો કેતા જો ઉપર વાળા મારા કિસ્મતમાં મને 10 રૂપિયા ચા ના મળાવી દીધા અરે ઓલે મને અવાજ તો આવ્યો એ આ તો પેલો લાલ્યો હે એ લાલ એ લે પર રિક્ષા નથી ચિત્ર આવી ગયો એ લાલા એ તો ત્રીજો ના હોય ઓએ એટલે બે ફોન થયો લાગે અલ્યા નથી બે ફોન નથી પણ આ રિક્ષા ને તો આવ્યો છો તર હવે એ તો મને શી ખબર રિક્ષા અધર કર હેડ કમાય અધર કર લો આ ઓને છે ને હવે તિજોરીમાં લઈ જઈને મેલ દેવી હવે એટલે કોઈ લઈએ ના જાય ને મારે કોઈ ટેન્શન નહીં કોઈ આ હું કરી રહ્યા એ ગાડ જલ્દી કોણ તાકાત કરકે કાઢવરાવું તું કોણ છે ટાયર કાઢવું ટાયર ના ભાઈ ના ટાયર ગુડી કાઢવાનું તો હું કાઢ અલ્યા પણ હું કાઢ પણ મારે એવું કરવા તું હે શું થયું તો કાઢ એટલે કેની રિક્ષાથી લીધી છે અલ્યા ભાઈ પણ એ કોણ તું માર કેમ કરે છે અરે પણ મારે હે ચમ લે તમે બે ટાયર કાઢવા વાળા મને નેચે રાખી એન્જિન ખોલવડાવવાનો ને એ મૂર્ખા આ તારી ગાડી ને છે આઈ જો ભાળ મરી ગયો છે કેવી રીતે ગાડી મેલી ગયો તો તું? રિક્ષા તારી છે ને હે તારી હે ને શું મગજ આવ્યું પણ શું કહો મને કોઈ ખબર નહીં પડતી અલ્યા તારી રિક્ષા ને ત્યાં દેખાતો નહીં મોણો મરી ગયો તે કેને કીધું તો મારવા મેં થોડું કીધું તો તું જ એક્સિડન્ટ કરી જવાનું જેવા દે પોલીસ બોલાવો એ ભાઈ પેલા કાઢો તો ખરી તો અમે એ જ કરતા તે આઈને ડાયરેક્ટ હાથ ચાલાકી કરી મેં તો કીધું તમે ના કીધું કાઢ એટલે મેં કીધું ટાયર કાઢવા આવ્યા હો ટાયર કાઢવા નહીં આ માણસ કાઢવા આયા હા અમારો ભાઈબંધ છે એ ભાઈ એ ઓય અને હું પમચાવો મારો લાલો મરી ગયો લા નહીં મર્યો અલ્યા ભાઈ નહીં મારે બેફન થયો હે મરી ગયો નહીં કેતો મરી ગયો તો ચમ આમ કરે તું તેથી મરી પણ ગયો નહીં મર્યો ભાઈ સમજી ગયો લા ભાઈ ઓને ઉઠાડો પોણી સોટો ઉઠશે પરો એટલે આ મારો ભાઈબંધ મરી ગયો લાલો એ કાઢવાનું કર ને પછી રોજે એને પેલા ને પણ કાઢવાનું કરે
હેડ હવે ઉઠું. પછી ઓની વાત પેલા ગાડો અને બાર તમે ખેંચો હું અધર કરું. હા તમે બે જણા ખેંચો હું ગાડી અધર કરું હો. ભાઈ હા કાઢ્યો ને હવે તો એ લાલા એ મારી વાત હવે પેલા સાઈડમાં લઈ લો. રોડ ઉપર ના હારું લાગે ના 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 રખાય. એ ઓમાય એ મૂર્ખો થઈ ગયો પેલો આ રિક્ષા લઈને જાય પેલો એ ચાવી લીધી મેં એના લઈ લો ભાઈ. રિક્ષા તો મેલવી પડે કે નહીં પણ આ ઓય મારો ભાઈબંધ મરી ગયો છે. બહારી ગમજો. ઓયલા એનો ઓયલા પેલા શું કરવાનું છે હવે બોલ. એ લાલા એને બેહાડ ફોટો પાડું હું. બેહાડ એને. બે અહીંયા બે. મારી વાત તો પાડ ફોટો પાડ બે આ ફોટો હવે શું કરવું છે તારે. એવું એટલે નહીં કોઈ નહીં કરું એનું પોણી સોટો ઊભો થઈ જાય હું પોણી લેતો આવું અરે મરી ગયો છે તેથી ઊભો થાય એ મૂર્ખા મરી ગયો છે. લે એના સાઈડમાં લેવરા હે પગ પકડ લે. એ રોવાન નહીં આ મૂર્ખાના લીધે બધું થયું એ પોલીસને ફોન કર. મારા ભાઈ મરી ગયો. મારા લીધે ને તો પોલીસ ને તો એમ હું તો ઈટ લેવા ગયો તો ના ના પે મેલવા હારું પોલીસને ફોન કર બે તું પોલીસને ફોન કર પણ ભાઈ મારો વાત તો આપણો એ ભાઈ વાત હોભળ. તો ઢોકવાનું ઉડાડવાનું કોઈ છે તારી ગાડી મેં તમે ત્યાં જોયું તમે છે તો હાલ એ બચાવે હવે જા મજા આવે, જા, હું લઈને આવું લઈને હવે શું કરવાનું છે. એને આ ચેક કરો આ ચેક કરો બધું ચેક અમે વહેલું ચેક કર્યું મરી બધું ગયો કર્યું. હવે તારે શું કરો પોલીસ બોલાવો. બને એવું કે ગાડી ભાઈ રગડી જતી હું લેવા જતો ઈટ પેલી આવે ને પેલું ઉબેટ મેલવા બે તારી ઉબેટમાં અમારી ઉબેટ જતી રહી ને પણ વગર એ કોમની. બધું અમારે નહીં અભાડું અમારે તો ભાઈ આ મરી ગયો જીવ તો કરી નાખ. જીવ તો કરી નાખ. મારો બા આવે તો જીવ તો ના થાય ભાઈ મારો બા આવે ને ઉપરથી તો ઓના ઘરવાળા શું જવાબ આલશો અમે હે કહી દેજો કે ખોવાઈ ગયો તું એક કામ કર પોલીસને બોલાવી તો પોલીસ વાળા જોડે લા, સવાલ ભાઈ, જવાબ ભાઈ, કરશે. ફોટો પાડેલો છે ને. હા ફોન કર પોલીસ હા આની મોને એમ તો. વાત તો હભળો પણ હા બોલ. પોલીસ બોલાવીને શું કરશો તમે કોઈ નહીં મારે વીમો નહીં વીમોય નહીં. વીમો નહીં એક મિનિટ. તો હવે ફાઇનલ ફોન પણ નહીં એક મિનિટ હું શું કહું એ કે વીમોય નથી બરાબર હા. કશું છે નહીં. 20 લાખ રૂપિયા માંગ આપણે બે. એની વખત છે 20 લાખની. અરે આ તને ના ખબર પડે. ખબર લે શું નામ છે. મારું નામ દસુ આપણે કરવું નથી કશું પ્રેમથી 20 લાખ રૂપિયા હાલ દે ને દસુ તમે આરા શાયરી જાતા હતા શાયરી મસ્ત મારે અરે બધી શાયરી પેલો હમણાં આવી જાય ને ડબ્બો બબ્બો કોઈ પોલીસનો તો તું રિક્ષાય નહીં મળે તું નહીં મળે. ભાઈ મારે તમને હાથ જોડું હું મોટા મોટા નેના છોકરા એ મારા ઘેર આવડા અને દયા કરો મારા ભરપૂર તાર લગન થઈ ગયા એટલે તું પૈસા લે આ પૈસા ફોન કરું યાર. નહીં ભળી તારી ઉભારો પણ તમે યાર દે ભાઈ હું વિચારે હે ફોન આપજો ફોન હું ફોન આલો. હાલ હાલ તો વીતો કા જોડે લઈને તો નહીં ભરતો હોય એક તો તમારે તો બધું પૈસા જોવે તમે ફોન સારું, પૈસા ફટાફટ મંગાવે ને વાત જેવી કરો બરાબર મંગાય ફટાફટ મંગાય ને પણ હું પૂછું તો ખરી પેલા ભાઈ ને એ લાલા મારો ભાઈ હતો ને એનો. મારું તો બહુ રાખતો તો તારું ખૂબ રાખતો તો હોય મારું પથારી ફેરવી નાખીને તારું રાખતો તો એ હલો એ આ જવા દે રિક્ષા છે આપણા. હું પોલીસ બોલાવું છું. પણ એવું નહીં ભાઈ મારી વાત તો હભળો શું હું જાતો નહીં છે થોડી વાર મારે ભાઈ આવે ભાઈ કેને ફોન કર્યો એ મારે ભાઈએ
પૈસા લઈને આવે ઓવે. સારું પૈસા તો નહીં પણ આવે છે ખરી. હવે નહીં પૈસાની નહીં ખબર, તમે ભરવો પૈસાની આગળ મત એ કરો. બોલાવી દે પૈસા પોલીસને વગર ફોન થોડી મેલ ના કરાવી પડે. નહીં એના બૈરું એના છોકરાને બધાને હાલવા હા, પડે એના મા બાપને શું જવાબ એના આવશે? આપણે શું કહેશું કોને લગન છે લઈ ભાઈ ને? ઓવે, 4 તો છોકરા છે હા. જબરી વાત કરે તારી ભાઈ. રિક્ષા એનો જીવ લઈ લીધો. પણ નહીં હું મારી વાત સાંભળ એમની રિક્ષા આપણે ભાડે હાલ દે જે ભાડું આ ઘર ચાલતું રહે બોલો દશરથભાઈ, શું થયું? ના જો ઉતવાનો થઈને જો આ પતી ગયું. તમે તો જબરું તો અમે એવું થયું કે ઊભા તો રહો પણ ખાઈ જાઉં વાત તો હમણાં મારી બરોબર છે. ઓય રિક્ષા હમણાં પાર્કિંગ તો હું હોય કરું જ છું, પણ પાર્કિંગ કરીને પાર્કિંગ કરી ઈ પેલું એવું બેટ ગોતવા જતો મેળવા હારું, રિક્ષા રગડી ગઈ અને અરે ભાઈ આવ્યો રિક્ષાની નીચે આવી ગયો કે મરી ગયો. એ આ ખોટું બોલે, આ ખોટું બોલે છો? ખોટું ના બોલ એ ભાઈ. એની ઉભેટ લેવા જો ને અમારી ઉભેટ ના મારી નાખે ઇન્જન ને મારી વાત સાંભળો ભાઈ, રિક્ષામાં મરી ગયો ને ઓવે. તો ચિંતા શું લેવા કરો? વીમા વાળો છે ને તમારે? હા બસ તો ફોન કરો ભાઈ પોલીસ વાળા હેલો કરો પોલીસ વાળાને ફોન, આપણો વીમા વાળો છે. બાપા ફોટો છે આનો નહીં વીમો નહીં હળગાયો. વીમો જ નહીં. આને હંગાત લઈ લેજો બે જણા હતા બે બે જણા હતા તો બે જણા તો તમે બસ લે, રિક્ષા કે મારી હતી તો મને લઈ પણ લેવાનો. તું વધારાની કેમ વાત કરે ભાઈ જે કરવા આવ્યો કર ને યાર આ તારા ભાઈ એક્સિડન્ટ કર્યો, આ મારો મારો- ભાઈ માયનો છો. અમારો નાનો ભાઈ મરી ગયો સારું ભાઈ, શું કરવાનું છે આપણે? કેટલા લાયા? લાયા તો ઘણાય લાયા, પણ કેટલા હલવાના છે નક્કી થયો તમારે? આ તો જહાજમાંથી જહાજ ભરીને જહાજ ભરીને એને બા મેલીને જતો, એને બા કાકો મેલીને જતો એ રહેતો. ખબર હવે એ જ ખબર નહીં. હે ભાઈ હા, શું કહો ભાઈને કીધું 500 રૂપિયામાં આલુ વાપરવા, તમે તારે સેમન બેમન તું ફોન કર, તું ફોન જ કર, હવે તો ફોન જ કર. હા, હું બહુ તને 1000 રૂપિયા એને આલુ લે પણ તમારે કેટલામાં બતાવવાનું છે? કીધું તો ખરી 20 લાખ રૂપિયા, કેટલા? 20 લાખ. પણ ના આવવા હોય તો મારા છોકરા વેચી મારું તો 20 લાખ તો ના ભેળા થાય. તમે તો જે બી વાત કરો. આ મોણો નહીં કરતા 20 બરાબર, વધારે પેલા કરે. મોણા જ જોવા દો મને. તું જોવો તો મોણો જોઈ લો, અમારો મોણસ. નહીં નહીં અલ્યા ઓના કોઈ 2 લાખે ના હાલે. એને જેણે જેણે બે ઓળખ હું એને મારી ચાર વાત છોકરા અમલ વાંચક કરતા ના કરો ફોન કરી બોલાવી દે બે ના એ તમે પોલીસ વાળા જોડો ને તમે જોડો પછી. શું નંબર છે 112 112. એ ભાઈ જો ઓના કોઈ 2 લાખ રૂપિયા ના હાલે, પણ અમે તમને લાખ રૂપિયા આલીએ. ભાઈ 20 લાખ કીધા હે ભાઈ કઈ નહીં, કઈ 4 વ્હીલર ના અંદર આવી ગયો. રિક્ષા વાળો ભાઈ છે, બાપરો મહેનત કરે, મજૂરી કરે આખો દિવસ. હું તો એની હતો જ પાસે નહીં, હું હતો જ વીમા નહીં. ઉતરાવાના પૈસા આ નહીં. આઈ બાપડો બિચારો તો આય નહીં, એને જેણે જેણે છોકરા હી. લાખ રૂપિયા આલો ને. હું લાખ રિક્ષામાં રૂપિયાનું શું થાય? હું હતો જ નહીં રિક્ષામાં, હું હતો જ એક નહીં. મિનિટ ઉભો રહે. ભરે કે ગોડિયા જે હાલે લઈ લે ને આપણે શું લેવા દે પણ લાખમાં તો લાખ હે કે આપણે હેરતાર લાખ રૂપિયા મળતા છે 20 લાખના લાખ રૂપિયા? અરે આપણે તારે શું યાર સારું છે, તું કરે. કે મજૂરી કરવા જાવું છે પણ હું હતો જ નહીં રિક્ષામાં. મારી વાત એ બંધા લ્યા બંધા ને કાં મારી વાત બોલ્યા સોરી ભાઈ મારી વાત બ્રો 1.5 લાખ રૂપિયા 1.5 લાખ છેલ્લા અમે 20-30 હજાર દોઢા ઉપર આવી ગયા. 1.5 રૂપિયા તમારા જાઓ રિક્ષા જોઈને હો રિક્ષા જોઈને તમારા નાના બૈરાના છોકરા જોઈને ચાર જોયા તમે. તમે તો કીધું અમે. તમે ના કહ્યું મારા નાના છોકરાને બૈરા હા એટલે સી તો એ ભાઈ. સી તો કહેવાનો શું કે સી એમ. તમારે 1.5 લાખમાં પતાવું છે કે હજી આગળ પછી કરવું છે લોબુ? જો લોબુ કરવા સારું તમને ઉભા રહો. લોબુ કરવા સારું બોલાયા તમને ભાઈ. તો પછી જે છે પતાવો ને પછી તમે તો કહો લોબુ કરવું ટૂંકું કર. હું તો કહું હાવ ભૂલે તો હાવ વ્યવસ્થિત સસ્તામાં પતે એવું કોક આ ચેમ આવી વાતો કરે છે? અરે ના હાલવા ના પાડે એ પગ પકડું યાર એ, તમારા. એ, એ. એ પગ પકડું પગ પકડું તમારા. થા મૂર્ખા તું ઉભો થા પહેલા તો. હવે ના પકડતો પણ એ મારો મત પૈસા આલો છો ને તમને?
મારો મત જો આ ભાઈ, ઊંધી ઊંધી વાતો ચમ કરે છે એ પણ હવે આનું છટકી ગયું છે. લાખ રૂપિયા લેવા તમારે? લાખ નહીં 1.5 લાખ રૂપિયા. ભાઈ લાખ રૂપિયા લેવા હોય તો લો, નકર 10,000 માં ખાલી વકીલ રોકીશ ને તો મારા ભાઈને છોડાઈ દે. લઈ લે લે લઈને પતાવીને વાત યાર. મગજમાં જ ના આવ્યું આ તો. એ ભાઈ હા, લેવાય 50,000. એટલે આ તો પાવરમાં આવી ગયો. બરોબર. એની દવા છે આપણે. મારી વાત સાંભળ ભાઈ, 50 નહીં લેવા ને લાખે નહીં લેવા. સીધી રીતે તમે હાલતા હતા અમે મોની જાત. આ ભાઈ પાવર કરેલો છે. આ મિલિટરી વાળો છે પાછો. હા. અમને ઊંધો કેસ લાગશે ને તો કોઈ નહીં કોઈ થાય. છોડાય કે જો ભાઈ મિલિટરી વાળો હોય ગમે તે હોય, લાખ રૂપિયા આલો છો એ એના ઘરવાળા માટે આલો છો. લેવા છે લાખ રૂપિયા, નકર સારું હે. જાઓ. આ ભાઈ સારું એને તમે વ્યવસ્થિત માણસ છો. એ ભાઈ મારા મનની વાત છે, મનની. હું એમ કહેતો હતો કે આ ભાઈ મિલિટરીમાં છે તો મેં શું ગુનો કર્યો? હું મિલિટરીમાં નહીં. અરે એમ નહીં કેતો, એના બા મિલિટરીમાં હતા. મત કર ભાઈ, તો એ મારા જેટલો જ છે. તો અલ્યા એની વાત નહીં, એનો બા મિલિટરીમાં. તારી હાઈટ જોઈ છે? એ હે ને એનો બા મિલિટરીમાં હતો ને એ વેમમાં મિલિટરીમાં રહી ગયો એમ કહું છું. પણ તું પૈસા આલવાની વાત એ કરે, ભાઈ, બીજી વાત આ કરે. વાત તો થાય આને નહીં. જવા દો, મારી વાત સાંભળો. તમારે લાખમાં બતાવું જેટલું હવે પૂછી આલો લઉં, હવે. એ ભાઈને પૂછી લઉં. જઈ ગયો બે આર્યો જો ભાઈ, લાખ રૂપિયા કે તારે પતાવું છે. મારું તો એમ કેવું કે તમે 5 લાખ હાલશો ને તો પૈસા તમારા જ હાલવાના. એટલે આ લાખ રૂપિયા આલીશ ને તો પેલું મક્કોની જે સહી કરેલી છે ને એ મક્કોન ને તારું મારું થઈ જશે. એ વિચાર લેજે પેલા. એ આશાએ આયા હતા, આવી હેલ્પ મદદ કરવાની આવી. અડધી રાતના શું લેવા આવો? કે મફત ના આવો કઈ? આ તમને જેમ ઠીક લાગે એમ કરો. હા તો લાખ રૂપિયા આલું છું. એ તો ચેડે પછી હું હિસાબ બધો રાખશું ને. હા લાખ રૂપિયા આલજો ને મકાન છોડાઈ જજો. તો કેવા શબ્દ બોલો છો ને આ કોઈ જોવે નહીં. લાખ રૂપિયા અમે તો જુઓ ને પણ કોઈ ના જુઓ તો રસ્તામાં કોઈ જોવે નહીં. શાંતિથી મેલ દો અંદર. પૂરા તો હે ને? ભાઈ પૂરા હે લાખ રૂપિયા. એ આ મને હાવ કટ્ટર માણસો લાગે પેલા એ ગણવા દો ભાઈ, ગણો પરા. કમ્પ્લેટ છે, કમ્પ્લેટ. પૂરા હે ને? પૂરા પૂરા ભાઈ પૂરા જ હોય. એટલે પૂરા છે પણ એમ તો કીધું 500 રૂપિયા આલ ને મને. 500 નથી અત્યારે. એટલે હસમું કહીને તો પાછળ કોણ છે? લાલીએ તું? ઓવે એવા લાલ્યો તું નહીં, ઓવે લાલો. લાલો લાલા આ તો અમારું જ તું લાલો. તો મરી ગયો તો ને ભાઈ. ભાઈ તું હવે મરી ગયું. તું મેદાનમાં હું ઉતર્યો, હવે તમે હટી જાઓ. તમે જઈને આવ્યા ભગવાન પાસે? જો તો લાઈ નથી ને એટલે પાછો આવ્યો હું. પાછા આયા? હા. થોડા શેઠા ઉભા રહેજો. ભાઈ આ મરી ગયા હતા. આ મરી ગયા. આ તો મરી ગયા તો હતા. મરી તો જો હે રહી. તો આ તો પાછો જન્મ જીવતો થઈ ગયો પાછો ને. ઓવે આ તો તમે કોક શું કહેવાય, તમે લખાઈને આવ્યો ને, લખાઈને આવ્યો ઉપરથી તરત મારી જાય માણસ. રિક્ષા હું ચારનો કહું છું ભરતભાઈ, રિક્ષા નેચે માણસ આવે ને હાર્યા 2 જણા બસ બાત જ કરી એમ મરી ગયો. 20 લાખ રૂપિયા લાય, 10 લાખ રૂપિયા લાય, મરી ગયો. સાચી રિક્ષા નેચે વાત મરી છે, સાચી વાત છે ભાઈ. શું શું સાચી વાત છે? તું બોલ મત ના કર, તમે તો મેરચી મળીને માર નાખશો. એમને ભાઈ મારા જાવું છે યાર, ચા પીવા જાવું એમને કાલુપુર. હે કાલુપુર એમને રિક્ષા લઈને આવું. ઉભો હેડ. તું ખાલી રિક્ષાને નેચે આવી ગયો તો અને મારી આ હાલત કરી છે. 1 મિનિટ. તું રિક્ષામાં બેસે તો મારી શું હાલત થાય? હે તું રિક્ષાની નેચે આવી ગયો તો ખાલી. હું રિક્ષા નેચે આવી ગયો તો? હા. બોલ મત. ભાઈ, શું છે? બસ અમે તો સાઈડમાં વાત કરો. કબડ્ડી ભરતભાઈ, આપણે નહીં મારવા, પોલીસ વાળા મારશે. ભાઈ કબડ્ડી રમો છો? કબડ્ડી પેલા લાખ રૂપિયા તો લેવા દે. હવે પૈસા લઈ લો. હવે કોઈ મારે લેવા દેવા નહીં હો તમારી જોડે. ભાઈ એને વાજુ છે એનો તો ખર્ચો હાલો. એ 20 આઈ ગયા લાખ રૂપિયા. જબ્બર હા મેલ્યા નહીં પેક કરીને. ભાઈ હવે આવી ગયા ને, હવે આ છોડ દે, હવે પ્રેમથી છોડ દે. આ તમે 3 જણા નાટક કર્યા બધા. એટલે શું નાટકો? અમે નાટક મંડળીમાં જ્યાં તમે લોકો એવી વાતો કરો. અરે તું પાવર ના કરો, ઓમ ના મત કર તું. ઓવે એક તો અમારા ભાઈને લગાડ્યું છે ને પાછું. તમે લોકો આયા છે થી
આ લોકોના ભગરા ઓહ, ભાઈ બીવરાવે ચમ મને એટલે ભાઈ હવે પતી ગયું ને તમને તો પૈસા મળી જાય પાછા. ઓમ એટલે બીવરાવે ચમ. એ ફોન કરજો આપણે 40 માંથી 4-5 છોકરા બોલાવશે બોલાય ભાઈ એની વાત છે બોલાય ફોન કરજે, આપણે 4-5 ડબ્બા બોલાવજે, પોલીસને જ બોલાવો. પોલીસના ડબ્બા બોલાવજે ભાઈ. જવા દે શું હે? એ ભાઈ મારી વાત સાંભળો. એને તો ભાઈ આ તું બે એને કા હાલી હમણાં ખેંચી. હેલો. જતો રે મરી જો પોંચમાં હેલો. જતો રે ચાલ એ ભાઈ એ મારી વાત સાંભળ તમારા પૈસા આવી ગયા આવો. જો અમને ખબર નથી ખરેખરમાં મારો ભાઈ મરી ગયો અમે તમને એવી ખબર નથી કે હારે પોચરામ પુરાઈ જાય નહીં, હારે નહીં ઉઠે, હારે નહીં પકડાઈ જાય નહીં, એવી નથી ખબર. હવે તમે બે જણા હે ને આ હવે દેખાતા ના, મારા હોમે આવતા ના, મહેરબાની કરીને પૈસા લઈ લીધા ને? લઈ લીધા. તો હવે પ્રેમથી જતા ઘોડા બિસ્કટ માર નાખો. એ આ જો જો નીકળો. એને લેતો જાઓ લે અમાય તું અમાય. લાલા હું શું કહું તને એક 5 મિનિટ બેટા તું મરી ગયો હોત વધારે તો શું જોત આપણને હા. હે? ભાઈ હું હાલ તો હોશમાં આવ્યો છું એટલે તો આવ્યો. પણ હાલ આવ્યો તો થોડી 5-10 મિનિટ વધારે રહી ગયો હોત તો પણ તમારો શું પ્રોગ્રામ હતો? હવે આને સમજાય શું પ્રોગ્રામ હતો હા 5-10 મિનિટ પડ્યો રહ્યો હોત ને તો લાખ રૂપિયા ખીજામાં આયેલા જતા રહ્યા તારા કારણે કાળ મુઢા. તો પેલા 2000 પૈસા આલવા આવ્યો તમને ઓવે. મર